હેલો દોસ્તો, જય શ્રી રામ, બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। આજ તો આપણે ઘરે કાંઈ કામ કરવાનું નથી, કેમ કે જવાનું છે લગ્નમાં, એટલે તૈયાર થઈ ગયા છીએ અને જઈએ હવે। પણ ત્યાં અમારે કેવું હોય કે બધાને વ્લોગમાં આવવું ઓલાવું ન હોય, અમુકને ગમે અમુકને ન ગમે, એટલે ત્યાં જઈને આપણે કાંઈ શૂટ ન કરી તો ઘણા એવું કહેતા હોય તમે ના ગયા પણ એ કાંઈ બતાવ્યું તો નહીં, પણ એવું થાય કે જો લગ્નમાં જાય તો એ લોકોને પછી વ્લોગમાં ન આવતા હોય એમ, એને ગમતું ન હોય એટલે વ્લોગમાં આવે તેને અમુક નહીં આવે, એટલે ત્યાં જઈને કાંઈ શૂટ ન કરીએ એમ। તો હાલો લગ્નમાં જવાનું છે તો જઈએ, કેમ કે ઘરે જ છે, ફેમિલીમાં જ છે લગ્ન, એટલે જવું પડશે એમ છે, નહીં તો કપડાં સીવવાના તો છે જ થી। તો હાલો આપણે જઈએ હવે, પહેલાં તો ઘરે જઈશ। એકવાર અહીંયા બહાર આવી ગયા છીએ પવન ખાવા માટે, કેમ કે ગરમી બહુ થતી હતી, ઉપર મંડપ નાખેલો એટલે તડકો એટલો લાગે ને ગરમી એટલી થતી હતી। તમારે વાડી તો અહીંયા નજીક જ છે હાવ, કેમ કે વાડી વિસ્તારમાં લગ્ન હતા એટલે, ને તમને હું આજ અમારી વાડી દેખાડી દઉં, આખી વાડી છે એ, કેમ કે એમાં વાવેલું તો કાંઈ નથી, ઢેફા છે પણ જવા આપણી વાડી છે, આ વાડી છે। અને આ જે લગ્ન થાય છે જો એ મંડપ નાખેલો એ લગ્ન થાય છે એ વાડી છે, ને જો બધા એની ઝાર છે, પાણી લાવેલા છે એટલે ઝાર હોય જોવા, પણ આપણે તો કાંઈ પાણી હતું નહીં, અહીંયા કાંઈ પાણી છે નહીં, એટલે આપણે વાડી તો જાય એમને ખાલી પડી એમને। જો પાણી વગરનું તો કાંઈ થાય નહીં, એટલે એમને વાડી પડી ને હાસમ વાડીમાં ભલે તેડી આમ ઢેફાને એવું છે, પણ વાડી આવે ને તો મજા આવે, કેમ કે અહીંયા ઠેઠુંથી આવ્યા હોય તો વાડી આંટો તો મારતો જવાનું હોય, તો જો વાડી આંટો મારીને જઈએ પછી હવે ઘડીક વાર ત્યાં, હજી તો ખાલી માયરા ને એવું કર્યું છે, ફેરા ને એવું બધું બાકી છે, તો પછી જાય જો જમવાનું આવું છે। તો જો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને સફાઈ કરી નાખી, સફાઈ કરીને પછી કપડાં ચેન્જ કરી કપડાં સીવા મળવાના છે હવે, એટલે કેમ કે અડધો દિવસ તો આપણો પડ્યો, એટલે હવે તો સીવવું તો પડશે જ, કપડાં દેવાના હોય એટલે। એક સ્પેશિયલ બેનની દુકાને આવેલા છે જે સોલી જોવા માટે, તો સોલી ભાડે આપવાના છે અને આપણે એક એક કરતી બધી સોલી જોવાના છે, કેમ કે તમે જોજો તમને થોડું થોડું તો દેખાય જ છે પાછળ, તો એ સોલી આપણે જોવાની છે, હું તમને દેખાડીશ, કન્ટિન્યુ રહેજો, કેમ કે બહુ મસ્તીની સોલી છે, એકદમ મસ્ત સોલી, અને અત્યારની ફેશન પ્રમાણે, અને હાવ એટલે હાવ તમને ભાવે હું છેલ્લે કહી દઈ, એનું ભાડું કહી દઈ છેલ્લે, એટલે ભાડે જ લઈ, આમ સોલી વેચવાની નહીં પણ ભાડે દેવા માટે છે, તો બહુ મસ્તીની સોલી છે, તમે બધા જોજો, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં। તો હું તમને આ સોલી બધી પડી છે, પહેલાં તો આપણે આ પડીની સોલી બધી જોઈ લઈ, જો અત્યારની કિરસ પ્રમાણેની સોલી છે બધી મસ્તીની, બધાને ગમતો હોય એ વસ્તુ કલર ખાંટો કલર અને વાઇટ, કેમ કે વાઇટ તો અત્યારે બહુ ને બહુ હાલે, વાઇટ સોલી તો બધાને ગમતી જ હોય, કેમ કે વાઇટ કલર બહુ પહેરે છે અત્યારે બધા, અને પિંક કલરમાં, કેમ કે આ અત્યારે બધું હાલે જ છે એમ, તો હાજે ગોતી પ્રમાણે એમ પહેરવાનું હોય ને એટલે આ સોલી બહુ બધા પસંદ કરતા હોય। આ બધી સોલી છે ઉપર જે પિંક છે એ, અને એના પછીના બીજી જે નીચે પડી તો બહુ મસ્ત છે, ખાલી ભેળ જોશો ને એનો તોય ખબર પડશે, જો ગમે એમ રાસ રમવું હોય, ગમે એમ હોય, આપણે લેવું હોય સ્ટેપ આન તે ગમે તો આમ મજા આવે પહેરવાની, જો ઘેરે એકદમ મસ્તીનું કાપડ એકદમ હાવ કૂણું ને પહેરવાની મજા આવે, જોતા જાજો, હું તમને એક એક કરીને દેખાડું બધું। આ તો ગમે છોકરીઓના સગા આવ્યો હોય કે પછી આપણે ગોતીડો કે એવું હોય કે હાજે દાંડિયા રાસ ને એવું, તો એમાં બહુ મસ્તીની લાગે છે, એકદમ વર્કવાળી છે, બધું આખામાં વર્ક છે, આ બોર્ડરે આખી એકદમ ભરસક છે મસ્તની, પહેરવામાં સારી લાગે, આમે આપણને કાંઈ લડે નહીં, આમ મસ્ત ગમે હાલવું હોય તો એ રાસ રમવામાં બહુ મજા આવે, તો બધાય કરતા મસ્તી ફૂલ આમ ફૂલ ઘેરમાં, જો ગમે એમ તમે ફરવાનું, અને આજેનું બ્લાઉઝ છે આ સોલીનું, જો એકદમ મસ્તીનું મેચિંગ એ ભરસક બ્લાઉઝ હોય તે આખું ભરેલું બ્લાઉઝ, પછી હું દેખાડું બધા, જો આ તો પીઠીની સોલી, હા ભાડુંથી હાવ ઓછું, અને પીઠીમાં આપણે સીવડાવવી ન પડે, કેમ કે પીઠીની વસ્તુ કાંઈ પાછી કામ ન લાગે,
એટલે આપણે એક વખત ભાડું દેવામાં આપણે શું વાંધો એમ. તો જો આ સોલી કેવી મસ્તીની છે, ઘેરવાળી ફૂલ ઘેર, સોલી બધી ફૂલ ઘેરમાં જ છે. કેટલો મસ્ત કલર છે પીઠની સોલી. આ તો જો એકદમ હેવી છે. આ બધું આખું વર્ક છે કરેલું, ઠેર સુધી આખું. આ બોર્ડરમાંથી ને આમાંથી ઠેર સુધી આખું સણિયું વર્કવાળું છે. થોડુંક ભારે છે એમ, પણ છોકરી સગાઈ ને એવું હોય ને ત્યારે બહુ મસ્ત લાગે. ભાડે લેવામાંથી વધારે બધા ભાડે જ લેતા હોય, ભાડું લેવામાં વધારે પસંદ કરે. ડિઝાઇન કેટલી મસ્તીની છે. ચાલો આ તો આપણે દાંડિયા રાસ લેવામાં આ સોલી બહુ મજા આવે. હાવ એકદમ સોફ્ટ આમ પૂરી હાવ એકદમ. અહીંયા હતા અને હવે છે ને આવશે બ્લાઉઝ. જો બ્લાઉઝ આ બધી સોલીના બ્લાઉઝ છે અત્યારના દીકરા, જૂના નહીં હોય. બ્લાઉઝ બધા મસ્તી હોય એકદમ વર્કવાળા, વર્ક ભરેલા, સાદા બ્લાઉઝ નહીં. આ તો એકદમ લેટેસ્ટ આમ પાર્ટી વેર બ્લાઉઝ છે. એટલે આનું ખાલી બ્લાઉઝ જ છે એમનું. હા અત્યારની આ બધી જે સિક્કીવાળી બાઈ મુકાવે છે ને અત્યારની ફેશન પ્રમાણે બ્લાઉઝ છે બહુ મસ્ત. બ્લાઉઝ બધા ડિઝાઇનવાળા જ છે, સાદા બ્લાઉઝ એક નથી. બધા મસ્તીના વર્કવાળા, બધાને પહેરીએ ભાઈ એવા બ્લાઉઝ બધા પહેરીએ. કેટલી મસ્ત લાગે પહેરવાથી, આમ બહુ મસ્તી લાગે બ્લાઉઝ. અને પછી અત્યારે બધા છોકરીઓ છે ને કમર પટ્ટો બહુ બાંધતા હોય આ રીતના. પછી હું એક તમને સોલી આખી પહેરીને દેખાડી કેવી લાગે એમ. જો આ કમર પટ્ટો બાંધી તો તમે આ કેટલું મસ્ત છે. અને આ બધા એના દુપટ્ટા છે. દુપટ્ટા એ બધા હેવી જ આવશે, સાદો દુપટ્ટો નહીં. અમુક વાર એવું હોય કે સોલી સારી હોય તો દુપટ્ટો સાદો હોય. હા એવું નથી. જુઓ દુપટ્ટા એકદમ મસ્તીના ભરસક આખા ભરેલા આવશે. બધી સોલીના દુપટ્ટા એવા છે. આ તો એકદમ મસ્ત કલર છે, મલ્ટી કલર. કેવો સરસ લાગે. દુપટ્ટો એકદમ મોટા આવશે. નકર અમુકમાં એવું હોય કે નાની નાની સોલી મોટી હોય ને તો દુપટ્ટો હાવ નાનો હોય. તો એવું નથી, દુપટ્ટા એ મોટા આવે એટલે આમ મસ્ત લાગે આપણને. જો આ તો બાંધણી ડિઝાઇન અત્યારે બહુ જ હાલે છે બાંધણી. જો આ દુપટ્ટો કેટલો મસ્ત છે, આખો ભરસક છે. જો હા આ તો જો આ તો મને બહુ ગમે કલર. કેટલું મસ્તીનું લાગે કલર, તો એટલો મસ્તીનો છે. જો આ તો કેટલું મસ્તીનું કરતા. તો જરૂર બધા આ બેનની આ સોલી લેવા આવજો, મુલાકાત લેજો બધા. તો જો આપણે તો સોલી પહેરી લીધી છે. તો કેવી લાગે સોલી? કેટલી મસ્ત લાગે. મને મારો ફેવરિટ કલર હતો ગ્રીન કલર, મને બહુ ગમે. એક આ કલર મને બહુ ગમે. જો આ કેટલી મસ્ત લાગે. આ જેવી ગ્રીન મેં પહેરી ને એવી જ સોલી બધી એક બધી સોલી એવી જ લાગે. કેમ કે પહેરે છે ને પછી મસ્તી નહીં લાગે. જો આ મેં તમને પહેરીને દેખાડું છું. જો કેવી લાગે એમ. ચાલો ઘેરે એટલો મસ્તીનો છે એટલે આપણે કઈ પીને આન તેમ કઈ મારવું ન પડે. તો કેવી લાગે છે એમ તમે જોઈ લેજો. જો આપણે આમ ફરવું હોય ને તો આપણને મજા આવે. તો આવી રીતના બધી જે સોલી છે ને બધી આવી રીતના દેખાવામાં લાગશે. તો એ બેન કે તમે એક સોલી પહેરો તો એ કેમ મને એની સોલી પહેરાવી. જો મને કેવી લાગે કોમેન્ટમાં કહેજો આ સોલી કેવી લાગે છે એમ. કેમ કે સોલી પહેરવાનો તો મને બહુ શોખ જ છે. હવે પાછા ઈ બેનની દુકાને પાછા આપણે આવશું પર કેમ કે સોલી પહેરવા તો મળે, મને બહુ ગમે. તો એમાં
એડ્રેસ આપણે નિશાકોટડા ગામ છે અને એમાં ભાવેશભાઈ આડવેદ છે ને એના દવાખાને મળજો એટલે આનું એડ્રેસ તમને આપશે, કેમ કે એમનું જ છે આ ભાવેશભાઈ આડવેદ અને એમની આડવેદના દવાખાને. તમારે ગમે એ સોલી લેવી, બાર ગામના ઓર્ડર આવવાના હોય, લેવા આવવાના હોય, બાર ગામથી આવવાના હોય કે પછી ગામના હોય કે ગમે એ હોય તો એમાં નંબર આપેલો છે અને એ ભાવેશભાઈના દવાખાને તમે જાજો એટલે તમને આનું એડ્રેસ આપશે. તો તમે જરૂર હાલો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ અને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં બધાને જય શ્રી રામ.